નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓહમનો નિયમ શીખીશું. પ્રવાહોના વહન માટેનો મૂળભૂત નિયમ ઈસવીસન 1828માં G.S. ઓહમ દ્વારા શોધાયો હતો, જેને ઓહમનો નિયમ કહે છે. આ નિયમનું વિધાન કથન આપણે જાણીએ છીએ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ સુવાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V proportional to I માટે V equal to RI, જ્યાં સપ્રમાણતા અચળાંક R ને સુવાહકનો અવરોધ કહે છે. આ અવરોધનું મૂલ્ય શાના પર આધાર રાખે છે? તેનો SI એકમ અને પારિમાણિક સૂત્ર આપણે જોઈએ. તો વાહકના અવરોધનું મૂલ્ય વાહકના દ્રવ્ય અને વાહકના પરિમાણ પર આધાર રાખે છે. વાહકના અવરોધ R નો SI એકમ ઓહમ અને તેની સંજ્ઞા ઓહમ છે. આ અવરોધ R નું પારિમાણિક સૂત્ર તો V equal to RI પરથી R ને સૂત્રનો કરતા બનાવીએ તો R equal to V upon I, જ્યાં V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I પ્રવાહ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ, M1 L2 T-3 A-1 upon A1, એટલે R નું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T-3 A-2. આ વાહકના અવરોધનું વાહકના પરિમાણ એટલે કે માપી શકાતી ભૌતિક રાશિ લંબાઈ L અને આડછેદ A પરનું અવલંબન સમજાવો. એટલે કે વાહકનો અવરોધ પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે, એ પરિમાણ સાથે કઈ રીતે બદલાય છે, તે આપણે આકૃતિની મદદથી સમજીશું. અથવા અહીંથી બીજા બે પ્રશ્નો કે જે 2 માર્ક્સમાં પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના કહી શકાય એવા દર્શાવો કે વાહકની લંબાઈ બમણી કરતા તેનો અવરોધ પણ બમણો થાય છે. એટલે કે લંબાઈ ટ્વાઇસ L કરીએ તો અવરોધ ટ્વાઇસ R થાય છે. અને બીજું તો એના માટે આપણે આ આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં L લંબાઈના અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક લંબચોરસ ચોસલાને ધ્યાનમાં લો. હવે એની નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબના આવા જ બે સમાન L લંબાઈના અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ચોસલાઓને એકબીજાને અડીને એટલે કે લગોલગ એવી રીતે રાખેલા છે કે જેથી આ સંયોજનની લંબાઈ ટ્વાઇસ L થાય. વાહકની લંબાઈ બમણી કરતાં તેનો અવરોધ બમણો થાય છે એવું આપણે દર્શાવવાનું છે. એના માટે અહીં આપણે સંયોજનની લંબાઈ ટ્વાઇસ L થાય તે રીતે બંને વાહક ચોસલાઓને ગોઠવી દીધા છે. તો આ સંયોજનમાંથી વહેતો પ્રવાહ એ દરેક સ્વતંત્ર ચોસલામાંથી પસાર થતો પ્રવાહ જેટલો જ હશે. હવે બંને ચોસલા બધી રીતે સમાન હોવાથી અને તેમનામાંથી વહેતો પ્રવાહ I જેટલો સમાન હોવાથી જો પ્રથમ ચોસલાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો બીજા ચોસલાના છેડા વચ્ચેનો તફાવત પણ V જેટલો જ થશે. પણ બંનેના સંયોજનથી બનતા ચોસલાના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એ V પ્લસ V ઇક્વલ ટુ ટ્વાઇસ V જેટલો અને સંયોજનમાંથી વહેતો પ્રવાહ I જેટલો જ રહેશે. તો આ સ્થિતિમાં જો સંયોજનનો અવરોધ RC હોય તો ઓહમના નિયમના સમીકરણ R ઇક્વલ ટુ V અપોન I પરથી
આરસી ઇક્વલ ટુ વીની કિંમત ટ્વાઇસ વી અને પ્રવાહ આઈ લઈએ તો વી અપોન આઈ ઇક્વલ ટુ આર હોવાથી આ સંયોજનનો અવરોધ આરસી ઇક્વલ ટુ ટ્વાઇસ આર થશે. એટલે કે વાહકની લંબાઈ બમણી કરતાં વાહકનો અવરોધ પણ બમણો થાય છે. વાહકનો અવરોધ બીજું એક એનું પરિમાણ આડછેદના ક્ષેત્રફળ સાથે કઈ રીતે બદલાય છે તે જોઈશું. કે વાહકના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરતાં તેનો અવરોધ બમણો થાય છે. એ પણ આપણે આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું. ફરી પાછા એલ લંબાઈના અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક વાહક ચોસલાને ધ્યાનમાં લઈએ. આ વાહક ચોસલાના આડછેદનું ક્ષેત્રફળ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અડધું કરીએ એ ઇક્વલ ટુ એ બાય 2 કરીએ અને લંબાઈ એની જ રાખીએ તો તેનો અવરોધ બમણો થાય છે એવું સાબિત કરવું છે. આ માટે ધારો કે એલ લંબાઈના અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક ચોસલાને બે સમાન એલ લંબાઈના પણ આડછેદનું ક્ષેત્રફળ એ બાય 2 હોય તેવા ચોસલાના સંયોજન તરીકે લો. તો આ સ્થિતિમાં ચોસલાના બે છેડા વચ્ચે આપેલ વોલ્ટેજ V માટે આખા એ ચોસલામાંથી વહેતો પ્રવાહ I જેટલો જ રહેશે. આ દરેક અડધા ચોસલામાંથી વહેતો પ્રવાહ સમગ્ર ચોસલામાંથી વહેતો પ્રવાહ I હોય તો દરેક અડધા ચોસલામાંથી વહેતો પ્રવાહ I બાય 2 થશે. આ દરેક અડધા ચોસલાનો અવરોધ આ સ્થિતિમાં ધારો કે R1 હોય તો ઓહમના નિયમ અનુસાર R1 ઇક્વલ ટુ V અપોન I પરથી V અપોન I બાય 2 ઇક્વલ ટુ ટ્વાઇસ V અપોન I પણ V અપોન I ઇક્વલ ટુ R માટે સંયુક્ત ચોસલાનો અવરોધ હવે એટલે કે આડછેદ અડધું કરતાં મળતો નવો અવરોધ R1 ઇક્વલ ટુ ટ્વાઇસ R થશે. આમ આડછેદનું ક્ષેત્રફળ અડધું કરતાં સુવાહકનો અવરોધ બમણો થાય છે. એના પહેલાં આપણે જોયું કે વાહકની લંબાઈ બમણી કરતાં તેનો અવરોધ બમણો થાય છે. અહીં વાહકના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરતાં તેનો અવરોધ બમણો થાય છે. આ બંને પરિણામો આપણે યાદ રાખીશું. આ રીતે વાહકનો અવરોધ તેના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે એ આપણે સમજી શકીએ. વ્યાપક સ્વરૂપે વાહકનો અવરોધ એ વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. R proportional to 1 upon A. પહેલા પરિણામમાં R proportional to L એટલે કે વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં, જ્યારે વાહકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાહકના દ્રવ્યની અવરોધકતા નવી ભૌતિક રાશિ. વાહકના દ્રવ્યની અવરોધકતા ρ ની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર જણાવી તેનું મૂલ્ય શાના પર આધાર રાખે છે તે જણાવો. અગાઉ આપણે શીખી ગયા કે વાહકનો અવરોધ એ વાહકના દ્રવ્ય અને પરિમાણ પર આધાર રાખે છે. આ વાહકના દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય શાના પર આધાર રાખે છે એ આપણે એના સૂત્ર પરથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો પ્રાયોગિક અભ્યાસો દર્શાવે છે કે વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે R proportional to L upon A. અહીં સપ્રમાણતા અચળાંક ρ મૂકી દઈએ તો R ઇક્વલ ટુ ρ L upon A થશે. જ્યાં ρ ને
વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. આ વાહકના દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય શાના પર આધાર રાખે છે? તો વાહકના દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય એ વાહકના દ્રવ્ય પર આધાર રાખે છે, પણ પરિમાણ પર આધારિત નથી. બરાબર યાદ રાખીશું. વાહકનો અવરોધ દ્રવ્ય અને પરિમાણ બંને પર આધાર રાખે છે, જ્યારે અવરોધકતા માત્ર દ્રવ્ય પર આધાર રાખે છે, પરિમાણ પર આધારિત નથી. સમીકરણ 2 પરથી અવરોધકતા રોને સૂત્રનો કર્તા બનાવીએ તો રો ઇક્વલ ટુ આર એ અપોન એલ. આ સમીકરણમાં એલ બરાબર 1 મીટર એટલે કે વાહકની લંબાઈ 1 મીટર લઈએ, વાહકના આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લઈએ તો રો ઇક્વલ ટુ આર થાય. તેના પરથી વાહકના દ્રવ્યની અવરોધકતાની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય કે એકમ આડછેદવાળા અને એકમ લંબાઈ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. એટલે કે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા અને 1 મીટર લંબાઈ ધરાવતા વાહકના અવરોધ આરને વાહકના દ્રવ્યની અવરોધકતા રો કહે. આ રીતે અવરોધકતાનો એકમ રો ઇક્વલ ટુ આર એ અપોન એલ પરથી અવરોધ આરનો એકમ ઓમ, આડછેદનો એકમ મીટર સ્ક્વેર અને લંબાઈનો એકમ મીટર, અંશ અને છેદમાંથી mm નીકળી જશે, માટે અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર. અને પારિમાણિક સૂત્ર રો ઇક્વલ ટુ m1 L3 T-3 A-2 થશે. આ રીતે છેલ્લું બે જે છે અવરોધકતાનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર એ આપણને MCQ કે VSQ માટે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. હવે પછીનો જે પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો, મોટે ભાગે આ MCQમાં પૂછાય છે કે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, ઓહમનો નિયમ V ઇક્વલ ટુ IR નું સદિશ સ્વરૂપ કયું? તો સદિશ સ્મોલ g ઇક્વલ ટુ સિગ્મા સદિશ E. આ આપણે અગાઉના બધા સૂત્રોનો ઉપયોગ કરીને મેળવવાનો પ્રયત્ન કરીશું. પ્રાયોગિક અભ્યાસો દર્શાવે છે કે વાહકનો અવરોધ એ વાહકની લંબાઈ L ના સમપ્રમાણમાં અને વાહકના આડછેદના ક્ષેત્રફળ A ના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. માટે R ઇક્વલ ટુ રો L અપોન A માં રોને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. ઓહમના નિયમ અનુસાર V ઇક્વલ ટુ IR માં R નું મૂલ્ય સમીકરણ 2 પરથી મૂકી દઈએ તો V ઇક્વલ ટુ I રો L અપોન A થશે. સમીકરણ 4. એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ I અપોન A ને પ્રવાહ ઘનતા કહે છે. કરંટ ડેન્સિટી નવી ભૌતિક રાશિ કે સ્મોલ સદિશ J એ શું છે? તો એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહને લંબરૂપે પ્રવાહ I અપોન A ને પ્રવાહ ઘનતા કહે છે. અને એ પ્રવાહ ઘનતાનો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર, પ્રવાહનો એકમ એમ્પિયર અને આડછેદનો એકમ મીટર સ્ક્વેર. એના પરથી આનું પારિમાણિક સૂત્ર m0 L-2 T0 અને A1. આ આપણે MCQ કે VSQ માટે યાદ રાખીશું. પ્રવાહ ઘનતા એટલે શું તેનો SI એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. આ રીતે સમીકરણ 4માં I બાય A બરાબર પ્રવાહ ઘનતા સ્મોલ સદિશ J મૂકી દઈએ તો J ઇક્વલ ટુ I બાય A. સમીકરણ 5 આ કિંમત ઉપરોક્ત સમીકરણ 4માં મૂકતા સમીકરણ 4 પરથી V ઇક્વલ ટુ J I બાય A ઇક્વલ ટુ J ઇન્ટુ રો ઇન્ટુ L. સમીકરણ 6. હવે
જો એલ લંબાઈના સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર E હોય તો વાહકના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V ઇક્વલ ટુ EL થશે. આ રીતે સમીકરણ 6 અને સમીકરણ 7 V માટેના બંને સૂત્રો સરખાવીએ તો EL ઇક્વલ ટુ J ρ L, બંનેમાંથી L નીકળી જશે. માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સદિશ J ρ. સમીકરણ 8. પણ અવરોધકતા રોના વ્યસ્તને વાહકના દ્રવ્યની વાહકતા સિગ્મા કહે છે. અવરોધકતાના વ્યસ્તને વાહકતા that is સિગ્મા કહે છે. માટે સિગ્મા ઇક્વલ ટુ 1/ρ. તો સમીકરણ 8 પરથી સદિશ J ઇક્વલ ટુ E બાય રોમાં 1/ρ ઇક્વલ ટુ સિગ્મા મૂકીએ તો J બરાબર સિગ્મા સદિશ E. સમીકરણ 10 એ ઓહમના નિયમનો સદિશ સ્વરૂપ છે. અહીં પ્રવાહ ઘનતા સ્મોલ સદિશ J એ સદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ અને બંને એક જ દિશામાં હોય છે. માટે એનું સદિશ સ્વરૂપ સદિશ J બરાબર સિગ્મા સદિશ E થશે.